સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ફેસબુક પોસ્ટથી હવે રાજકારણ ગરમાયું છે। મેવાણીના સાથીદાર હસમુખ રાઠોડે પોસ્ટ કરીને ચેતવણી આપી છે। એ પોસ્ટમાં તેને સ્પષ્ટ લખ્યું છે કે વડગામના ધારાસભ્યની ગ્રાન્ટને લઈ મારે ખુલાસો કરવો છે। મિસ્ટર મેવાણી શબ્દ તેમને અંતમાં લખી અને આ પોસ્ટ છે તે લખી છે। તેઓને કોઈ અંગત દુશ્મની ઊભી થઈ છે અને તેના જ કારણે કદાચ એ વિસ્તારની અંદર અત્યારે જિગ્નેશ મેવાણીનો પણ વિરોધ પણ થઈ રહ્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ફેસબુક પોસ્ટથી હવે રાજકારણ ગરમાયું છે। મેવાણીના સાથીદાર હસમુખ રાઠોડે પોસ્ટ કરીને ચેતવણી આપી છે। ધારાસભ્યની ગ્રાન્ટ મુદ્દે મોટા ખુલાસાની ચેતવણી સાથે એ ફેસબુક પોસ્ટ કરી છે। હું ખુલીને બહાર આવીશ તો ખબર પડી જશે હું શું કરી શકું છું, આવી વાત હસમુખ રાઠોડે કરી છે। વિધાનસભાની ચૂંટણીમાં મેવાણી માટે મહેનત કરનાર હસમુખ રાઠોડે જ આ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરી છે। ગ્રાન્ટ મામલે શું વિવાદ છે તે અંગે રાજકીય વર્તુળોમાં અત્યારે ચર્ચાઓ તેજ થઈ છે। ચૂંટણીમાં મેવાણી માટે મહેનત કરનાર સાથીદાર હવે કેમ નારાજ થયા છે તે પણ સવાલ ઉઠી રહ્યો છે। આમ તો જિગ્નેશ મેવાણી એ પોતાની વાણી વિલાસને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે તેમને ચૂંટણી વખતે જે તેમના સાથીદારો તરીકે મદદ કરે છે એમાંના એક હસમુખ રાઠોડ ફેસબુક ઉપર એક પોસ્ટ કરે છે કે હું એક ખુલીને બહાર આવીશ અને ધારાસભ્યની જે ગ્રાન્ટ છે તેના મુદ્દે એક મોટા ખુલાસાઓ કરીશ। તેને લઈને એ ફેસબુક પોસ્ટથી હવે એ ચર્ચાઓ શરૂ થઈ છે કે ધારાસભ્યની ગ્રાન્ટને લઈને હસમુખ રાઠોડ શું ખુલાસા કરવાના છે। શું હકીકત એ ધારાસભ્યની ગ્રાન્ટ એ લોકોના કામ સિવાય એ બીજે ક્યાંય જિગ્નેશ મેવાણીએ વાપરી છે? કેમ એ જિગ્નેશ મેવાણીના એક સમયના સાથીદાર, જિગ્નેશ મેવાણીને જેમને ચૂંટણી જીતવામાં મદદ કરી એવા હસમુખ રાઠોડ હવે તેમનીથી નારાજ થયા છે અને જિગ્નેશ મેવાણી સામે હવે આ પડકારરૂપ સાબિત થયો છે। કારણ કે હસમુખ રાઠોડ એ એક સમયે જિગ્નેશ મેવાણીના એ ખૂબ નજીકના ગણાતા હતા, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તેમની જ ગ્રાન્ટને લઈને ખુલાસા કરવાની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે। મારી સાથે મારા સહયોગી કૃણાલ ન્યૂઝરૂમથી જોડાયેલા છે। કૃણાલ, જિગ્નેશ મેવાણી આમ તો હંમેશા વિવાદમાં રહેતા હોય છે, પરંતુ હવે તેમની મુશ્કેલીઓમાં ક્યાંક વધારો થાય એવું લાગી રહ્યું છે, કારણ કે એક સમયના તેમના સાથીદારની ફેસબુક પોસ્ટથી હવે લોકમુખે એ ચર્ચાઓ તેજ થઈ છે। બિલકુલ, જ્યારે રાજકારણની અંદર આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે હંમેશા કોઈ નજીકનો વ્યક્તિ એ સામે આવતો હોય છે। જ્યારે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે ત્યારે નજીકનો વ્યક્તિ કે તેમનો જે સાથીદાર હોય છે તેમને તમામ વસ્તુઓની ખબર હોય છે, ક્યાં કેટલા રૂપિયા વપરાઈ રહ્યા છે, ક્યાંથી રૂપિયા આવી રહ્યા છે, ક્યાં રૂપિયા જઈ રહ્યા છે, આ તમામ વસ્તુઓ નજીકના સાથીઓને ખબર હોય છે। એ જ રીતના જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય છે અને ત્યારથી તેઓના અંગત મિત્ર તરીકે હસમુખ રાઠોડ કે જેઓ તેની સાથે તેમના અનેક ફોટા પણ છે, તેમની સાથે તેઓ કામ પણ કરી રહ્યા છે અને એ જ વ્યક્તિએ હવે ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી છે। આ પોસ્ટથી અત્યારે ખૂબ ચર્ચાઓ વધી રહી છે। જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં તેમની જે પોસ્ટ લખી છે એ પોસ્ટમાં તેને સ્પષ્ટ લખ્યું છે કે વડગામના ધારાસભ્યની ગ્રાન્ટને લઈ મારે ખુલાસો કરવો છે। આવી વાત તેમને લખતા વધુમાં લખ્યું કે જરૂર પડે તો હું ખુલીને બહાર આવીશ ત્યારે ખબર પડશે હું શું કરી શકું છું, મિસ્ટર મેવાણી। મિસ્ટર મેવાણી શબ્દ તેમને અંતમાં લખી અને આ પોસ્ટ છે તે લખી છે। કયા કારણથી તેમને આ પોસ્ટ લખી છે તેને લઈ હજુ તેમના દ્વારા હજુ સુધી કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો। આ મામલે કદાચ તે કાંઈ પ્રતિક્રિયા અથવા તો નિવેદન આપે ત્યારે જ ખબર પડે, અથવા તો જિગ્નેશ મેવાણી આ મામલે કાંઈ બોલવા તૈયાર થાય અથવા તો પ્રતિક્રિયા આપે તો ખબર પડે કે શું હસમુખ રાઠોડ સાથે તેઓને કોઈ અંગત દુશ્મની ઊભી થઈ છે કે પછી ખરેખર એ જિગ્નેશ મેવાણીની જે ગ્રાન્ટ છે તેમાં ખરેખર ક્યાંક ને ક્યાંક ગાબાચાળી થઈ રહી છે। આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। જિગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે, કોંગ્રેસમાંથી આવે છે, અનેક મુદ્દાઓને લઈ તેઓ લડત આપતા હોય છે, ત્યારે અનેક અધિકારીઓ સાથે તે ઉદ્ધતાય પરિવર્તન કરતા પણ જોવા મળતા હોય છે અને તેના જ કારણે તે ખૂબ ચર્ચાઓમાં રહેતા હોય છે। અને ફરીથી હવે જિગ્નેશ મેવાણી એ વાતને લઈ ચર્ચાઓમાં છે, કેમ કે તેની સામે ક્યાંક ને ક્યાંક એ ગ્રાન્ટને લઈ
ક્યાંક ને ક્યાંક કૌભાંડ અથવા તો કરપ્શન થઈ હોવાના આક્ષેપ આડકતરી રીતના તેમના જ અંગત મિત્ર એટલે કે હસમુખ રાઠોડ દ્વારા લગાવવામાં આવ્યા છે. આ જે આક્ષેપ છે તેને લઈ હજુ સુધી કોઈ પણ ખુલાસો છે તે કરવામાં નથી આવ્યો. માત્ર આ 2 લીટીની અંદર જે લખવામાં આવ્યું છે તેના ઉપર અત્યારે અનેક ચર્ચાઓ થઈ રહી છે કે શું જિગ્નેશ મેવાણીને હવે આવનાર દિવસોની અંદર એ કંઈક અઘરું પડી શકે છે. એટલે કે જે રીતના અત્યારે જિગ્નેશ મેવાણીની પરિસ્થિતિ છે અને તેના જ કારણે કદાચ એ વિસ્તારની અંદર અત્યારે જિગ્નેશ મેવાણીનો પણ વિરોધ પણ થઈ રહ્યો છે. તો અલગ અલગ વિસ્તારમાં જ્યારે જિગ્નેશ મેવાણી પ્રવાસો કરતા હોય છે તો પોતાના વિસ્તારને વિકાસથી વંચિત શા માટે, આવા પણ એ વિસ્તારમાંથી લોકો છે તે ચર્ચાઓ કરતા હોય છે. અને એના જ કારણે હવે હસમુખ રાઠોડે આ જે પોસ્ટ લખી છે તેને લઈ હવે હસમુખ રાઠોડ એ ખરેખર આ જે ગ્રાન્ટના અંદર તેઓએ જે વાત કરી છે કે ગ્રાન્ટ કેટલી વપરાણી છે તેને લઈ તેઓ શું ખુલાસો કરે છે કે પછી આ માત્ર એક બીવડાવવા માટે અથવા તો જિગ્નેશ મેવાણીને ભડકાવવા માટે આ જે વસ્તુ છે તે કરવામાં આવી હતી તેને જ લઈને આજે અલગ અલગ અત્યારે ચર્ચાઓ છે તે શરૂ થઈ ચૂકી છે. પણ હવે જોવાનું રહેશે કે આ જે વિવાદ છે આ વિવાદની અંદર એ બંનેની અંગત મિત્રતાને લઈ અત્યારે દુશ્મનાવટ છે તે ઊભી થઈ છે કે કેમ, કે પછી આ માત્ર એક ઊભો કરાયેલો મુદ્દો છે તેની ઉપર પણ નજર રહેશે. જોવાનું રહેશે કે હવે આગામી દિવસોની અંદર આ મુદ્દે બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ એ પ્રતિક્રિયા આપીને મોટો ખુલાસો થાય તો જ ખબર પડે કે વડગામની અંદર ખરેખર જિગ્નેશ મેવાણીએ કામ કર્યા છે કે પછી માત્ર ગુજરાત અને ભારતભરની અંદર ભ્રમણ કરી અને વિકાસની વાતો કરી અને પોતાના જ વિસ્તારને વિકાસથી તેઓ વંચિત રાખી રહ્યા છે. જોવાનું રહેશે ઉમંગ. તો જિગ્નેશ મેવાણી વિરુદ્ધની આ ફેસબુક પોસ્ટથી અત્યારે ગુજરાતની રાજનીતિમાં પણ એ ચર્ચાઓ તેજ થઈ છે કે હકીકત શું જિગ્નેશ મેવાણીએ ધારાસભ્યની ગ્રાન્ટ જે લોકોના એ સુલભ સુવિધાઓ માટે વાપરવાની હોય છે ક્યાં વાપરી છે? કારણ કે તેમના જ એક નજીકના અંગત મિત્ર હસમુખ રાઠોડે એક ફેસબુક પોસ્ટ કરી છે અને ફેસબુક પોસ્ટથી હવે જિગ્નેશ મેવાણી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જિગ્નેશ મેવાણીની એ ધારાસભ્ય તરીકેની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું એક અંગત કોઈ તેમના જ એ અંગત જૂથવાદ કે વિખવાદના કારણે હસમુખ રાઠોડે પછી આ જિગ્નેશ મેવાણીને પડકાર ફેંક્યો છે કે પછી કોઈ અલગ જ પ્રકારની એક ગેમ એ રચવામાં આવી છે? પરંતુ એ હસમુખ રાઠોડ શું ખુલાસો કરે છે કે નહીં પણ તેમની ઉપર સૌની નજર છે. અને જો ખુલાસો થાય છે તો પછી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એની બાદ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી માટે તેમના સાથીદારો જે એક સમયે જિગ્નેશ મેવાણી માટે ચૂંટણી જીતાડવા માટે મહેનત કરતા હતા તે જ હવે જો આવા ખુલાસા કરે તો જિગ્નેશ મેવાણી માટે કેટલો મોટો પડકાર બનશે એ તો હવે જ્યારે ખુલાસા થશે ત્યારે જ ખબર પડે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.